બધી મર્યાદામાં વહી ગયું. બાપા અમે ફેમિલી અમે કર્યો તો ખુલ્લેઆમ આતંક મચાવતા વિડીયો છે તે પણ વાયરલ થયા. મહિલાઓની હાજરીમાં અસામાજિક તત્વો બેફામ ગાળો બોલ્યા. હજુ સુધી કોઈ પણ વ્યક્તિની ધરપકડ છે તે શા માટે નથી કરવામાં આવી? સમાચારોમાં આગળ વાત કરીએ. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાની અંદર મોડી રાત્રે મોટી બબાલ સર્જાય. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામે લુખ્ખા તત્વો છે તે બેફામ બન્યા. ખુલ્લેઆમ આતંક મચાવતા વિડીયો છે તે પણ વાયરલ થયા. ભંડુરી ગામે અસામાજિક તત્વોના વિડીયો છે તે પણ વાયરલ થયા. કેટલાક અસામાજિક તત્વો લાકડી અને ધોકા સાથે ખુલ્લેઆમ દેખાયા. મહિલાઓની હાજરીમાં અસામાજિક તત્વો બેફામ ગાળો બોલ્યા. માળિયા હાટીના તાલુકાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ઉઠ્યા સવાલ. હાલમાં પોલીસ તરફથી સત્તાવાર રીતના કોઈ નિવેદન છે તે સામે નથી આવ્યું. વાયરલ વિડીયોની સચ્ચાઈ અને ઘટના અંગે તપાસની છે તે માંગ ઉઠી. મોડી રાત્રે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટી તાલુકાના ભંડુરી ગામે અસામાજિક તત્વો છે તે લાકડી અને ધોકા જેવા હથિયારો લઈ અને ગામની અંદર બેફામ બન્યા હતા. તોડફોડ કરી ગાળો ભાંડી મહિલાઓની હાજરીમાં બેફામ બનતા વિડીયો પણ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. આજે ઘટના બની છે. આ મામલે હજુ સુધી કોઈ પણ વ્યક્તિની ધરપકડ છે તે શા માટે નથી કરવામાં આવી? કેમ આ મામલે પોલીસે કોઈ નિવેદન નથી આપ્યું? તેને લઈ પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શું માળિયા હાટીના તાલુકાની અંદર કાયદો અને વ્યવસ્થા એ છે કે કેમ? આજે ઘટના બની છે. આ સામાજિક તત્વો જે બેફામ બન્યા છે તેના વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર હાલ વાયરલ થયા છે. શું આખી ઘટના હતી આવો એ પણ જોઈએ અને પછી શું પ્રતિક્રિયાઓ સામે આવી એ પણ જોઈએ. ઈ છે એ બુરો હોય કે બુરો કોઈ બાપથી થોડાક બીએ નથી લાગતું કેટલી વાર કરું હું છે બધું થાય હું પિક્કી ગાડી નંબર લઈ લઈને ફોન હા એમ બુરો હોય કે બુરો ફોન 112 માં કરો. 112 માં ફોન કર્યો છે. શાંતિ રાખો. હવે બોલમાં બધી મર્યાદામાં વહી ગયું. બાપા અમે ફેમિલી ચાલુ જ છે. માર હવે લે ભાઈ માર હવે માર તું મારો હવે જાઉં એ ગમે ને કર્યો ફોન નંબર ફોન કર 112 માં કરો. બુરો હોય કે બુરો કોઈ બાપથી થોડાક બીએ નહીં મારી વાત એમ નહીં બોલ્યું હવે મારી વાત કરવાનો શું મારે તારું જે હોય આ બધા નામનું છે. આ ભૂપતનું નામ લેવાનું છે. બરોબર ફોન નંબર માં કરી
અહીંયા છે અહીંયા છે અહીંયા અંદર કરીને બેઠો માઈક કાઢી લો આ ગાડી આડી રાખજે તું મને બદનામ કરે એ આખા મોઢે બાંધી દે તમે ક્યાંથી હું તો બોલાવો મારો ભાઈ હવે તો એ રે એને લઈ લે ઘેર લઈ લ્યો ઘેર લઈ લ્યો હવે તમે કોણ બસાવવાનું જોઈએ હાજીભાઈ હું ક્યાં અબે યાર લઈ લે હોય તો બરાબર છે લઈ લે ઈ દંડો હોય તો બરાબર છે કે કઈ લાકડી ઉકેડી હોય તો બરાબર છે એમ નહીં તમે ભેરા શું કરવા આવ્યા તમે અરે હું અહીંથી આવ્યો બાપા ગમે છે તે ખબર હોય ધોકા લાકડી કઈ ગઈ ધોકા તો હતા ને ધોકા આ બાંગલો છે હું કઈ બાજુ આવું યાર વાત કરે યાર અમે તારે કઈ નથી બે તો ભાઈ યાર તમે યાર પરભારા મને લઉં નહીં તું હેલા તને આ બાંગલો છે હું કઈ બાજુ આવું યાર ધોકો કરશે આઈપી હરી જાય છે મારી વાત સાંભળ તને બસાવવા પણ નથી લાગતો મારા છોકરાના ફોન ઉપર કાલે આરિફ ભૂરા નામના વ્યક્તિનો ફોન આવે અને અમુક સમયમાં પાછા મારા ઘરે આવી સ્વિફ્ટ ગાડીમાં લાકડી ધોકા હથિયારો વગેરે લઈ અને મારા પરિવાર ઉપર હુમલો કરેલ અને આ રીતનું કાવતરું કરનાર કોણ છે શું છે એ કંઈ હું જાણતો નથી. મારે આરિફ ભૂરાને કોઈ દી આંખનો પણ ઓળખાણ નથી અને આવી રીતે અચાનક હુમલો કરેલ જેને લીધે હું થોડોક હતાશ થઈ પોલીસ સ્ટેશન માળિયા ગયો તો માળિયા પોલીસ સ્ટેશન 11:30 આસપાસ પહોંચતા 4 વાગ્યા સુધીમાં બેસાડી રાખી અને સાહેબ નથી અત્યાર સુધી એફઆઈઆર લીધેલ નથી. તો આવા સામાજિક તત્વો આવા અસામાજિક તત્વો આવા સામાજિક પરિબળોને જે હેરાન પરેશાન કરતા હોય, હું સમાજની જ્ઞાતિનો પ્રમુખ હોય તો બીજા સમાજોએ આમાં વિચારવાનું શું? આ રીતે મારું એટલું કહું વિરમું છું.